નમસ્કાર ધોરણ 4ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારું ગુજરાત સરકાર દ્વારા જે નવી સ્વ અધ્યયન પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 4, આ ભાગ નંબર 4ની અંદર પર્યાવરણ વિષયનો 17મો પાઠ છે તેજલ અમદાવાદમાં, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયો લેક્ચરમાં જોવાના છીએ. તો ચાલો પ્રશ્ન 1થી શરૂઆત કરીએ. નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું, તમે ક્યાંય જાહેર શૌચાલય જોયા છે? તે વિશે તમારા અનુભવ લખો. તો હા, મેં ઘણી બધી જગ્યાએ જાહેર શૌચાલય જોયા છે, જેવા કે બસ સ્ટેશન, મંદિર, બજારમાં. આ બધા જાહેર શૌચાલયમાં ખૂબ જ ગંદકી જોવા મળે છે. લોકો સ્વચ્છતા જાળવતા નથી, તેથી શૌચાલય વધારે ખરાબ થઈ જાય છે. બીજું છે, તેજલની જેમ તમે અજાણી જગ્યાએ જાઓ તો તમને ડર લાગે? તેનો અનુભવ લખો. તો હા ભાઈ, જો હું અજાણી જગ્યાએ જાઉં તો મને ડર લાગશે. એક વખત હું એકલો મારા માસીને ત્યાં ગયો હતો, ત્યારે મારે પહેલી વાર એકલા જવાનું થયું હતું, ત્યારે મને ખૂબ જ ડર લાગ્યો હતો. ત્રીજું, તમારા ઘરની નજીક કઈ કઈ જાહેર સુવિધાઓ આવેલી છે? તો મારા ઘરની નજીક પ્રાથમિક શાળા, પોસ્ટ ઓફિસ, બસ સ્ટેશન, સરકારી દવાખાનું, ગ્રામ પંચાયત, આંગણવાડી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર સુવિધાઓ આવેલી છે. ચોથું, તમે મુલાકાત કરેલી હોસ્પિટલ વિશે તમારા અનુભવ લખો. તો મેં રાજકોટની સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. તે ખૂબ જ મોટી છે, તેમાં ઘણા બધા વિભાગો છે, બધા જ પ્રકારની સારવાર ત્યાં મળી રહે છે. અહીં ખૂબ જ દર્દીઓ આવતા હતા. હોસ્પિટલની સ્વચ્છતા સારી હતી. પાંચમું, તમે ક્યારેય બસમાં મુસાફરી કરી છે? તમારા અનુભવ લખો. તો હા, મેં રાજકોટથી દ્વારકા સુધી બસમાં મુસાફરી કરી છે. તે એક સરકારી બસ હતી. તેમાં નીચે સીટિંગ અને ઉપર સોફાની વ્યવસ્થા હતી. બસમાં ખૂબ જ ભીડ હતી. મુસાફરી એકદમ શાંત અને સુવિધાપૂર્વક હતી. ત્યાર પછી તફાવત લખવાનો છે. તેજલના ઘરે પાણી ભરવું અને તેજલના મામાના ઘરે પાણી ભરવું. તો તેજલના ઘરે તે ગામમાં તળાવમાંથી પાણી ભરવામાં આવતું હતું. ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થતા નથી. તેજલના મામાના ગામમાં ત્યાં સામૂહિક નળ પરથી પાણી ભરવામાં આવતું હતું અને ત્યાં પાણી ભરવા માટે ઝઘડા થાય છે. તેજલનું ઘર, તો તેજલના ઘરમાં એક રૂમ છે, રસોઈ માટે અલગ જગ્યા છે. કેટલાક લોકો ખુલ્લી જગ્યામાં કે ખેતરમાં શૌચ માટે જાય છે. જ્યારે તેજલના મામાના ઘરની વાત કરીએ તો ત્યાં એક જ રૂમમાં બેસવા, સૂવા, જમવા, કપડાં, વાસણ ધોવાય છે અને ગલીના લોકો માટે એક જ શૌચાલય છે. પ્રશ્ન નંબર 3, પ્રશ્નોના આન્સર આપો. જેમાં પહેલું, ઊંચા મકાનોમાં ઉપરના માળે જવા સીડી સિવાય શાની વ્યવસ્થા હોય? તો ઊંચા મકાનોમાં ઉપર જવા માટે સીડી સિવાય લિફ્ટની વ્યવસ્થા હોય છે. બીજું, તમે તમારા ઘરે પીવાનું પાણી કેવી રીતે મેળવો છો? તો અમારા ઘરે પીવાનું પાણી નળ કનેક્શન દ્વારા આવે છે. મારા ઘરે વરસાદી પાણીના સંગ્રહ માટે ભૂગર્ભ ટાંકો પણ છે. તે પાણીનો પીવામાં ઉપયોગ કરીએ છીએ. ત્રીજું, તમારા શાળામાં કે ઘરે પાણીનો બગાડ કઈ કઈ જગ્યાએ થાય છે? તો અમારી શાળામાં બાળકો જરૂરિયાત કરતાં વધારે પીવાનું પાણી ભરી વધારાનું પાણી ફેંકી દે છે. કેટલાક બાળકો હાથ ધોવા પાણીનો બગાડ કરે છે. ત્યાર પછી વિધાનો ખરા છે કે ખોટા? બધા જાહેર સ્થળો ખૂબ જ સ્વચ્છ હોય છે. તો ખોટી વાત. શૌચાલયના ઉપયોગ બાદ સાબુથી હાથ ધોવા જોઈએ. તો સાચી વાત. સારવાર માટે આપણે રેલવે સ્ટેશન જવું જોઈએ. તો ખોટી વાત. મોટા કુટુંબમાં બધી જ જરૂરિયાત પૂરી થાય છે. તો ખોટી વાત. ટિકિટ લીધા વગર બસમાં મુસાફરી કરવી જોઈએ. તો આ વાત ખોટી છે. પાંચમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના જવાબ. જેમાં પહેલું, ઊંચી ઇમારત પરથી નીચે જોતા કેવો અનુભવ થાય? તો ઊંચી ઇમારત પરથી નીચે જોતા ડર લાગે છે. ત્યાંથી બધી જ વસ્તુઓ નાની દેખાય છે. ઊંચી ઇમારત પરથી દૂર દૂરની વસ્તુઓ પણ જોઈ શકાય છે. ઠંડા પવન પણ અનુભવાય છે અને સુંદર દ્રશ્યો જોવા મળે છે. બીજું, તમારે અચાનક ઘર બદલવું પડે તો કેવી મુશ્કેલી પડે? તો અચાનક ઘર બદલવું પડે તો ઘરનો બધો જ સામાન ભરીને બીજી જગ્યાએ લઈ જવો પડે. બીજી જગ્યાએ વાતાવરણમાં ત્યાંના લોકો સાથે સેટ થતાં વાર લાગે. શાળામાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સેટ થતાં વાર લાગે. ત્રીજું, લોકો કેવા સંજોગોમાં ઘર બદલે છે? તો ઘર બદલવા માટે ઘણા કારણો હોય છે, જેવા કે નોકરી બદલી, નોકરીમાં બદલી થતાં, નોકરી કે ધંધા માટે શહેરી વિસ્તારમાં જવાનું થાય, રોજગારી મેળવવા માટે જવું પડે ત્યારે, વગેરે વગેરે કારણો હોઈ શકે. ચોથું, તમે ફરવા ગયા હોય તેના અનુભવ લખવાના છે. તો દિવાળી વેકેશનમાં અમે સોમનાથ અને જૂનાગઢ ફરવા ગયા હતા. સોમનાથ દરિયા કિનારો ખૂબ જ ગમ્યો. જૂનાગઢમાં અમે ગિરનાર રોપવેમાં બેસીને ગયા હતા. રોપવેમાંથી ખૂબ જ સુંદર કુદરતી દ્રશ્યો જોવા મળ્યા હતા. પ્રશ્ન નંબર 6, ચિત્રોનું વર્ણન કરવાનું છે.
તો આપેલા ચિત્રમાં એક જ રૂમનો ઉપયોગ ઘણા બધા લોકો અથવા ઘણા બધા કામો માટે થતો હોય તેવું જોવા મળે છે. રૂમમાં સૂવાનું, રસોઈ બનાવવાનું, કપડાં ધોવાનું, નાહવાનું બધું એક જ રૂમમાં થાય છે. દાદા ખાટલા પર સૂતા છે, એક બાળક ટીવી જોઈ રહ્યો છે, એક છોકરી રોટલી બનાવી રહી છે, બે છોકરીઓ ભોજન કરી રહી છે. તો મિત્રો આ હતું સંપૂર્ણ આપણા 17મા પાઠનું સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.